નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના એક પ્રખ્યાત યાત્રાધામ એવા ચોટીલા ધામની વાત કરીશું, જેમાં અમે તમને ચોટીલાનો ઇતિહાસ અને ચોટીલાના ડુંગર ઉપર ચામુંડા માતા કઈ રીતે બિરાજમાન થયા છે, આ તમામ બાબતો વિશે વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ચામુંડા માતા લખી નાખજો, જેથી કરીને ચામુંડા માતાની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બની રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, અમદાવાદથી રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે. તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે. તેમાંની એક ઊંચી ટેકરી પર માં ચામુંડાનું એક સુંદર, ભવ્ય, વિશાળ અને જોતા જ મનને હરી લે તેવું મંદિર છે. ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે. 600 જેટલા પગથિયા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના સ્થાનકના દર્શન કરીને દૂર દૂર દેશાવરથી આવતા હજારો ભાવિકો પોતાની જાતને કૃતાર્થ માને છે. આ સ્થળ ઉપર દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને માતા ચામુંડાના દર્શન કરે છે. કેટલાક ભાવિ ભક્તો માતાજીની માનતા રાખે છે અને તેને ધારેલ કાર્ય માતાજી પૂરું કરી દે ત્યારે ભક્ત માતાજીની માનતા પૂરી કરવા માટે આવે છે. આમ માતાજી તમામ ભક્તોના કાર્ય પૂર્ણ કરે છે. ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે. તેઓ ક્યારે થયા એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી, પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં માં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે. આ તો એક માત્ર દંતકથા છે. સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી, પરંતુ માના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શને આવે છે. કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શને આવતા હોય છે. અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ, ધર્મશાળાની સગવડ છે. વહેલી સવારે 5 વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી. પૂજારી સહિત બધા નીચે આવી જાય છે. ઋતુ પ્રમાણે થતા સૂર્યોદય સૂર્યાસ્તના ફેરફારના સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય ફરી રહે છે. માનતા માટેની ચૂંદડી, પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનોમાંથી મળી રહે છે. ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી. ધોરીમાર્ગ પર જમવા માટે સારા અને સસ્તા ભોજનાલયો ઉપલબ્ધ છે. અમદાવાદથી રાજકોટ તરફ જતો તમામ વાહન વ્યવહાર ચોટીલાથી પસાર થાય છે. ખાનગી વાહનો પણ મળી રહે છે. અહીંથી રાજકોટ 50 કિલોમીટર દૂર છે. ચોટીલાનું આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે. પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષરાજે જગત કલ્યાણ માટે એક પક્ષનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. માત્ર પોતાના જમય અને દેવાધિદેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા. કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો અને નિરર્થક છે. વગર આમંત્રણે ભગવાન શિવજીની નામરજી છતાં પાર્વતીજી પિતા દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા. પિયરમાં પાર્વતીજીનો કોઈએ ભાવ પૂછ્યો નહીં. સતી મનોમન સહન કરી ગયા, પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈ ચારે બાજુ ખૂબ જ દુઃખી થયા. પતિનું અપમાન સહન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જ્વાળામાં કૂદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી. ભગવાન શંકરે આ સમાચાર જાણ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજને પકડીને મારી નાખવા માટે મોકલ્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. સતીના વિષ્ણુમાં ભગવાન ક્રોધિત થયા. સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને તેમણે તાંડવ નૃત્ય કર્યું. આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો. ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના 9 ટુકડા કર્યા. જ્યાં સતીના અંગોનો જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બન્યું. ભારતમાં જે શક્તિપીઠો આવેલી છે એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે. આ ઉપરાંત પણ અનેક માન્યતા છે. મંદિરનો ઇતિહાસ પણ રોચક છે. માં ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે. લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો રહેતા હતા.
આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા. તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી. ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મૂંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન. તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી. ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી પ્રસન્ન થઈ આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મૂંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન. તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી. આદ્યશક્તિના 64 અવતારોમાંથી ચામુંડા એક છે. આદ્યશક્તિએ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું. તેમનું વાહન સિંહ છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો, પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે. આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો વધ કરેલો. ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર છે. કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે 7 વાગે બંધ થઈ જાય છે. સાંજે 7 વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી. શ્રદ્ધાળુઓએ પણ ચોટીલા પરથી સાંજે 7 પહેલાં દર્શન કરી ઉતરી જાય છે. મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે. કહેવાય છે કે ચોટીલા પર માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. રાત્રિના સમયે મંદિરની રખેવાળી કરવા માટે સિંહ રોજ આવે છે. મંદિરમાં વર્ષની 3 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. મહાચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમયે મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે. આસો માસની નવરાત્રિના 8મા નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે. ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓના ઘસારાને જોતા ભોજનાલયની વ્યવસ્થા પણ છે. દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવેલ બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. મંદિરના પાછળના ભાગમાં એક દિવાલ પર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોંટાડવામાં આવે છે. લોકોનું માનવું છે કે જો દિવાલ પર એક જ વારમાં સિક્કો ચોંટી જાય તો મનોકામના પૂર્ણ થાય છે. ચોટીલાની તળેટીમાં માં ચામુંડા માનો મઢ પણ આવેલો છે. જે શ્રદ્ધાળુઓ ઉપર સુધી જઈ શકતા નથી તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મઢમાં માં ચામુંડાના દર્શનનો લ્હાવો લે છે. ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબીમાં તેમની જોડીય પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. આમ અહીં દિવસના હજારો શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તો મનમાં કંઈક ને કંઈ આશા લઈને આવે છે અને માતા ચામુંડા પોતે તેમની તમામ આશા પૂર્ણ કરે છે. અહીં દર પૂર્ણિમાએ હજારો ભક્તોની ભીડ જોવા મળે છે. આ તમામ ભક્તોની માતા ચામુંડા રક્ષા કરે છે. તો મિત્રો, અમે જણાવેલ ચોટીલાના ચામુંડા માતાની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી બધા જ ભગવાન વિશેની માહિતી મેળવવા અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને સમયસર માહિતી મળતી રહે.